પાદરા વકીલ મંડળની ચૂંટણીમાં દીપક પ્રજાપતિ ફરી એક વખત બિનહરીફ ચૂંટાયા છે અને તે સતત 6 વર્ષથી બિનહરીફ ચૂંટાઈને આવે છે। પાદરા વકીલ મંડળની ચૂંટણીમાં દીપક પ્રજાપતિએ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને આખરે દીપક પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા છે। દીપક પ્રજાપતિ 2 વાર ચૂંટણી લડ્યા હતા અને 4 વખત બિનહરીફ મળીને સતત 6ઠ્ઠી ટર્મથી પાદરા બાર એસોસિએશનના પ્રમુખ બની રહ્યા છે। તેવી જ રીતે પાદરા વકીલ મંડળની કમિટીમાં ઉપપ્રમુખને બાદ કરતા તમામ કમિટીના સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મંત્રી ઇમ્તિયાઝ વોરા, સહમંત્રી ઝાબીર મલેક અને ખજાનચી ધવલ વ્યાસ સાથે 7 કારોબારી સભ્યો પણ બિનહરીફ જાહેર કરાયા છે। જ્યારે ઉપપ્રમુખ જગ્યા માટે ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદીપસિંહ પઢિયાર વચ્ચે તારીખ 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે પ્રમુખ પ્રજાપતિને વિજય બદલ તેમની કમિટીના સભ્યોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા। 2024ની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળની, તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત અમે આ કોર્ટના વકીલો મિત્રોના સહકારથી આગામી તમામ કામો કરીશું। 24 તારીખ પાદરા વકીલ મંડળની ચૂંટણી યોજાવાની હતી, તેમાં સતત 6ઠ્ઠી વાર દીપક પ્રજાપતિ ની પ્રમુખ તરીકેની વરણી થઈ છે અને સહમંત્રી તરીકે ઝાબીર મલેક અને મંત્રી તરીકે ઇમ્તિયાઝ વોરા અને આખી કમિટી 7 સભ્યોની કમિટી, કારોબારી કમિટી એ બિનહરીફ જાહેર થઈ છે અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાશે 20 તારીખે 20/12 તો પ્રદીપસિંહ પઢિયાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક મિસાલ ઊભી કરી છે કે સતત 6ઠ્ઠી વાર સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।